પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા પરિક્રમા પૂર્ણ કરી આવેલા સુનિતાબેનનું તેમના પરિવાર દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। કારતક સુદ પૂનમના દિવસથી પરિક્રમાની શરૂઆત કરી 125 દિવસે આ પરિક્રમા પૂર્ણ કરીને તેઓ ઘરે પરત ફર્યા। નર્મદાની પરિક્રમા જેનું અંતર કુલ 3600 કિલોમીટર જેટલું હોય તારીખ 15/11/2024 થી 17/3/2025 એટલે કે 123 દિવસની હતી, જેમાં એક દિવસનું આશરે 25 કિલોમીટર ચાલવાનું હતું। આ પરિક્રમામાં આશરે 700 થી 800 લોકો જોડાયા હતા, જેમાં યાત્રાની શરૂઆત ઓમકારેશ્વરથી શરૂ કરવામાં આવી। ત્યાંથી તેઓ વિમલેશ્વર પહોંચ્યા, જ્યાં નર્મદા અને સમુદ્રનો સંગમ થાય છે। ત્યાંથી તેઓ અમરકંટક કે જે નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે ત્યાં પહોંચ્યા, જ્યાં તેઓએ સંગમ થાણેથી જે જલ લીધેલું હતું એ માતાજીને સમર્પણ વિધિ કરી। ત્યારબાદ તેઓ ઓમકારેશ્વર પરત ફર્યા। ત્યાં ઓમકારેશ્વર મહાદેવને જલ અર્પણ કર્યું તથા માંધાતાની પરિક્રમા કરી અને નર્મદાની જે પરિક્રમા એ પૂર્ણ કરવામાં આવી। નર્મદાની પરિક્રમા જેમાં ધ્યાની, જ્ઞાની, તપસ્વીઓ, સાધુ, સંતો વગેરે માં નર્મદાની પરિક્રમા કરીને પોતાનું જીવન સફળ બનાવે છે। એવામાં માણેજામાં આવેલ આર્યન સોસાયટી ખાતે રહેતા સુનિતાબેન ચંદુભાઈ પાટણવાડિયાએ પણ માતા નર્મદાની પરિક્રમા કરી હતી અને સાધુ સંતોનો સાથ પોતાનો મોંઘા મૂલો સમય સદકાર્યમાં વ્યતીત કર્યો। નર્મદાની પરિક્રમા એટલે ઉદ્ધારના દરવાજા ખોલવા માટેનું એક માર્ગ, જેને સુનિતાબેને પાર પાડ્યું હતું। નર્મદા પરિક્રમાની શરૂઆત 15 નવેમ્બર 2024 કાર્તિક પૂર્ણિમાના દિવસથી અમે શરૂઆત કરી હતી। ને કેટલા કિલોમીટરની હતી? નર્મદાની પરિક્રમા 3500 કિલોમીટરની છે। અને ક્યાંથી ક્યાં સુધી કરી? અમે ઓમકારેશ્વરથી શરૂઆત કરી। ઓમકારેશ્વરથી અમે ગયા વિમલેશ્વર, નર્મદા દરિયાનો જે સંગમ થાય છે તે પાર કર્યો અને ત્યાંથી પછી અમે સીધા અમરકંટક ગયા અને અમરકંટક નર્મદાનું ઉદ્ગમ સ્થાન છે, ત્યાં પાણી માતાજીનું જે સંગમમાંથી લઈ ગયા હતા એનું સમર્પણ વિધિ કરી અને ત્યાંથી પછી ઓમકારેશ્વર પાછા આવ્યા અને ઓમકારેશ્વર મહાદેવને જળ ચડાવ્યું, મમલેશ્વર મહાદેવને જળ ચડાવ્યું, માધાનતાની પરિક્રમા કરી અને અમારી નર્મદા પરિક્રમા પૂર્ણ થઈ। અને આ જે નર્મદા પરિક્રમા હતી એ દરમિયાન પરિસ્થિતિ કેવી હતી? પરિસ્થિતિ તો હોય, ઠંડી પડે, પછી પાછળથી અમને ગરમી પણ લાગી, પણ હરેક પરિસ્થિતિમાં અમને મજા આવી ચાલવાની। તમારું નામ? મારું નામ પાટણવાડિયા સુનિતાબેન ચંદુભાઈ।